યુટ્યુબ ચેનલ ફેમિલી કેમ છો બધા મિત્રો? મજામાં છો? મજામાં જશો તો ચાલો આજે જઈએ આપણે હૈયાવત. કારણ કે મિત્રો આપણે ક્યારેય હૈયાવત નથી ગયા, આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ હૈયાવત જઈએ છીએ. અને આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને હર્ષિયા પણ તૈયાર થઈ ગઈ જોવો મિત્રો, અને કેમ લાગે છે અમારી બેની કપડાં પણ કેમ મસ્ત લાગે મિત્રો. તો મિત્રો હાલો આગળ ચેનલમાં જોતા રહેજો. અને આ ચેનલમાં હજી પણ તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોમાં આગળ જોતા રહો. અમારી ચેનલ છે હર્ષાલાલજી બ્લોગ, સબસ્ક્રાઈબ કરી લો. જો હાલો ત્યાર થઈ ગયા હર્ષન બધા. હાલો આપણે તો જાનુબેન પણ કાપી લે નાટા મારે અને ખુશીબેન હું કાંઈ. હાલો આપણે જવાનું છે હૈયાવત. અને આ છે આપણી ગાડી. જો બંસીબેન ગાડીએ ચડી ગયા છે. બંસી ક્યાં જવું બટા? હે બંસી ક્યાં જવાનું? હૈયાવત જવાનું છે. જે કરવા કે હાલો તો ચાલો આપણે જઈએ ને હૈયાવત બટા. હાલો જો આ ગાડી છે અમારી અને વિડીયોમાં આગળ જોતા રહેજો. તો હૈયાવત જવાનો રસ્તો જવાનો રસ્તો. તો મિત્રો આપણે હૈયાવત પોગવા આવી ગયા છીએ અને પાણીની તરે લાગે તો બધા પાણી પીવા મળ્યા છે. જોવો તો પાણી પી લઈ પછી આગળ નીકળીએ. જો આવા રીતના ગોળા મૂકેલા છે. તો રાનું પંછી બધા પાણી પીવે. તો ચાલો આપણે પાણી પીને નીકળીએ. હાલો મિત્રો આપણે ફાઇનલી હૈયાવત પહોંચી ગયા ખોડિયાર મંદિરે. તો વિડીયોમાં આગળ જોતા રહેજો. ચાલો જઈએ મંદિરે. જો મિત્રો આપણે જઈએ મંદિરે, આગળ વિડીયો જોતા રહેજો. એક કાદુ ગળિયાનું પેકેટ લઈ લે. દસ વાળું લો પેકેટ. તો મિત્રો આ દુકાન છે ને, અહીંથી આપણે લઈ લીધું શ્રીફળ. હવે જાય મંદિરે. જો આ જાનું ચાલો બટા મંદિરે જવાનું છે. હાલો આપણે જઈએ મંદિરે. હાલો હાલો થોડો બંસીબેન. તો મિત્રો આ છે હૈયાવત જાય છે ખોડિયાર મંદિરે. આપણે આવી ગયા ગેટે. જો આ છે ગેટ. પહોંચી ગયા અંદર, ગેટની અંદર. આ છે અંદરનું. અહીં છે શ્રીફળ ને એવું ક્યાં વધારવાનું લે. તો આ છે મિત્રો મંદિર. જો મિત્રો આ છે અંદરનો મંદિરનો નજારો. જો અંદરનું મંદિર સામેનું બેકગ્રાઉન્ડ છે. જો વિડીયો. ઓડવા મળી પ્રસાદી હોય ને ધરીને પછી હોય. અગરબત્તી કરે છે. શ્રીફળ વધેરવા જાય છે. જો અહીં શ્રીફળ વધેરવાનું છે.
વધારે નાખ્યું. હવે જઈએ આપણે મંદિરમાં, જેમાં કોઈ જોતા રહેજો. હાલો પણ તમે યાર નાખ્યું કેમ પપ્પા? હાલો મિત્રો, આપણે ફાઇનલી મંદિરમાં જઈએ. પહોંચી ગયા તો ખુશીબેન તો આગળ વહી ગયા. જો મમ્મી પણ હાલી જાય. હાલો આપણે પણ મંદિરમાં જઈએ. જો આ મંદિર છે કોરિયાનું. આપણે ચાલુ જય જય માતા કી જય. જો આપણે કઈ બેઠ ખોડિયારમાં નો રથ જોવો. જો આપણે અંદર આવી ગયા ફાઇનલ. અંદર પછી ચાલો બેટા જઈએ. જો આ છે ખોડિયાર. જો મિત્રો આ રીતનું છે. અહીંયા આરતી પણ થતી જોઈ શકો. જો મિત્રો આપણે ફાઇનલ દર્શન કરવા આવી ગયા. ખોડિયારનું મંદિર છે. અહીંયા જો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા છે મિત્રો. જો આ છે ગેટ. આ છે ખોડિયારમાંનો રથ. જો આ રીતના મિત્રો છે. જોઈ શકો. જો અહીંયા પાડી. આ છે ખોડિયારમાં. જો મિત્રો જુઓ. જો મિત્રો આ છે મંદિરની સાઈડમાં કયા માતા છે ખબર તો નથી. સિક્કા લગાડેલા છે એકલા. જો સિક્કા છોંટાડેલા છે 5નો રૂપિયાનો 2નો. જો મિત્રો જો ખુશી બનાવીને પોગી ગયા. જો મિત્રો આ છે મહાકાળી માની દેરી. જોઈ શકો છો મૂર્તિ પણ છે. જો મિત્રો આપણી દેરી પણ છે એ લીમડાની છે. એની છે એ તો ખબર નથી, કાંઈ લખેલું નથી એટલે તો હું કંઈ કહેતો નથી. બરાબર. આ છે લીમડા અને આ છે મિત્રો પ્રસાદીનો હોલ. જુઓ તો આપણે હમણાં જવાનું છે પ્રસાદી લેવા. અને મિત્રો આ છે કાળ ભૈરવ નાથ દાદાનું મંદિર. જો દેરી છે નાની એમથી જોઈ શકો. જો જો મિત્રો આ છે નજારો. આ મંદિરની આગળ જો કે છે. આ છે ડેમનો મિત્રો પેલો છે ડુંગરા. જો મિત્રો આ પ્રસાદનો ટાઈમ થઈ ગયો. જો આપણે પ્રસાદ લેવા આવી ગયા. જો આ બધા માણસો પ્રસાદ લે. જો આપણે પણ લઈ લીધી થાળીઓ. આપણે પણ લઈ લઈ પ્રસાદી. ચાલો આગળ જોતા રહેજો. જો પ્રસાદમાં શાક છે, રોટલા, ખીચડી, લાપસી ને છાશ. જો બેસી ગયા. પ્રસાદી લઈ લીધી છે. હવે આવ્યા થાળી ધોવા તો થાળી ધોઈ નાખે. જો વરસાદ થાળી ધોવે છે. જો બનશું અહીંયા જાનું ટાંકો છે ને આ ડેમ છે. જમી લીધું મિત્રો. હવે શાંતિથી જો પોરો ખાય. જો બેસી ગયા બધા નીચે. થોડી પોરો ખાઈને પછી નીકળવાનું છે પાછા ઘરે. જો કેવો બેઠા આરામથી.
જો ખુશી બેન અમારે ઊભા થઈ ગયા જો ખુશી હાલો હાલો બટા હાલો હાલ તો એક ડગલી હાલ જો ઊભી થઈ જો પાછી ઊભી થઈ ગઈ હાલ હાલવા શીખી જાય બનશે બેન સાંડલો કરવા આવ્યા થોડી મંદિર છે સાંડલો કરી લે મોટા એ રેવા દે એ બધા સાંડલો નહીં હા એનું કરાય મિત્રો આ છે મને મિત્રો જે કે ને લીમડામાં મીઠી દાળ છે એ મિત્રો આ છે જો આ દાળ આપણે શાકી લીધા મિત્રો પાંદડા તો મીઠા લાગ્યા છે સત્ય છે મિત્રો આપણે ચેક કરી લીધું અને આ દાળ મીઠી છે ગમે તે મિત્રો અહીંયા આવો તો આ દાળમાંથી પાન તોડી અને ચેક કરી શકો છો અને મિત્રો હાસું છે રિયલની વાત છે કે આપણે ચેક કરીને જ કીધું મિત્રો કે દાળ મીઠી છે જો પાન પણ નીચે પડ્યા મિત્રો આપણે તોડેલા પણ જીરાણીમાં હર્ષાએ પાન ખાધું મિત્રો આ પાન મીઠું છે જો આખું ખાઈ જાય હમણાં આપણી પાસે હજી પણ છે મિત્રો જોરા હર્ષાએ ચેક કરી લીધું હવે આપણે પણ ચેક કરવું આ છે મંદિરની ટોચ ઉપર લીધો આ મંદિર સાઈડનું છે તો ચાલો આપણે નીકળીએ હવે પાછા બહાર